જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારા બધાનું આજના Q&A વિડીયોની અંદર. જેટલા પણ મિત્રોએ કોમેન્ટ કરી છે એમાંથી અમુક મિત્રોની આપણે કોમેન્ટ ચોઈસ કરી છે અને આજે આપણે કોમેન્ટ વાંચીને જવાબ આપવાના છે. તો તમે બધા વિડીયોમાં બન્યા રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો પહેલી કોમેન્ટ આવી છે ઝાલાભાઈની. ભાઈ હાલ ગાડીની જરૂર નથી, ઘરના ધાબાની જરૂરત હતી. જય માતાજી. તો ભાઈ હાર્દિક તે જવાબ આલો પહેલા. આપણે કોઈ જગ્યાએ જવું હોય તો ત્યાં બોલીને જવાય નહીં. આપણે ગાડીની જરૂર પડે બરાબર, એટલે ગાડી વસાઈ ત્યાં બંધ. તો ચલો આપણે ચોમાસું આવે ત્યારે જ એવું થાય છે, બાકી તો શિયાળોનું ઉનાળો તેમને નીકળી જાય છે. એટલે એ રીતે આપણે સમજી લેવાનું. હા, મેન તો ગાડીની એટલા માટે જરૂર હતી કે આપણે કોઈ પ્રમોશન કરવું હોય, ચોક બહાર ફરવા જવું હોય, અથવા તો મારે હેલ્થને કોઈ થઈ જાય અચાનક, તો તાત્કાલિક આપણે ગાડી લઈને દવાખાને પહોંચી શકીએ. એના માટે ખાસ કરીને તો. અને આપણે વિડીયો બનાવ્યું યાર, તો પૈસા આવી તો આપણે ધાબુ પણ ભરી શકીએ. બરાબર છે. પછી યશભાઈ કોમેન્ટ કરી છે, યશ ફનાટે. બાવાજી ચકુ સાથે બહુ ક્યુટ બોલે છે. ચકુ સિરિયસલી બહુ ક્યુટ બોલે છે યાર. એ તો સર અમે મારા ફળિયાની છે ને ફેવરેટ ક્યુટ ગર્લ છે ચકુબેન. હવે આગળ એક કોમેન્ટ આવી છે મેથ એજ્યુકેશનની. 3 ભાઈ મહેનત કરીને આગળ વધે છે. હવે મારે વ્લોગમાં ભાવાજીનું ઘર બને એ જોવાનું છે, એટલે મને બહુ ખુશી થશે. થેન્ક યુ મેથ્સભાઈ. બસ આ રીતે તો એ બધા સપોર્ટ કરતા રહેજો તો આપણું પણ ઘર બનશે. સંજયભાઈ કોમેન્ટ કરી છે, બહુ દુઃખદ થાય છે. વિક્રમ એમની ઉભો રહે છે, તમે વ્લોગ ઉતારો છો. વિક્રમ તમારું પાર્ટનર છે તો પાગલ જ જોઈએ અને સપોર્ટ કરવો જોઈએ. તમે સાથે રાખો છો, તમે પૈસા મળે તો એને નહીં હાલતા, ખરેખર ના ચાલે. ભગવાન તમારું સારું કરે. ભગવાન તમારું નહીં સારું કરે, કદાચ એવું લખ્યું છે, પણ જે લખ્યું એ વિકાજી હું જવાબ આલું તાર કે હળે સંજયભાઈને. એવું કેવું થાય ને સંજયભાઈને, માં કોઈ નતું રહેવું એમાં હું હજાર નતું ઉભરે. એટલે એમાં શું લેવાનું હોય તે? આઈફોન જોવાનું હતું, નતું જોવું મારે એમાં. ફોન તો બધા જોઈ નાખ્યા હતા ને યાર. ફોન નતા જોઈ નાખ્યા હતી કે સ્ટોર વિઝિટ તાન. એ તો વળી પેલો પાટીલ બોલ્યો ત્યારે ને કે ફોનનો કોક થયો તો ઉપરથી આઈફોન તો રોજ અને પૈસા બધા પેલી ના આવવો પડો હે. ફોને નહીં આવત તાન એ જ તો ફોન એના પૈસા ના જતો હતો યાર. તાન વળી તો 25,000 ફરીને લાવવાના શોથી પાછા યાર. કોઈ 25,000 નોની રકમ નહીં ભાઈ, તમને લાગે એવું વિકાજી. નેક્સ્ટ કોમેન્ટ જોઈએ અમે. દિનેશ પટેલે કોમેન્ટ કરી છે, બાવાજી 6 મહિના પછી શું કરવાનું છે એ તો કહો. અમે 6 મહિનામાં શું થાય છે એના પર ડિપેન્ડ કરે છે કે 6 મહિના પછી શું કરવું. બરાબર છે. અત્યારમાં કોઈ કહી શકાય નહીં, કારણ કે આપણે હું ઘણી વખત છે ને કાલનો પ્લાન ફિક્સ કરતો હોઉં છું અને કાલે જોવા જઈએ ને તો કાલે આખો પ્લાન મારો ચેન્જ થઈ જતો હોય છે. મેં જે ધારી હોય ને એ તો થતું જ નહીં. બોલવામાં લોચા પડી જાય છે. અમિત રાઠોડે કોમેન્ટ કરી છે, આઈફોન કરતાં સેમસંગ લીધો હોત તો. એમ તો મને સેમસંગનો પણ વિચાર આવ્યો હતો, પણ આઈફોનની વિડીયો ક્વોલિટી સેમસંગ કરતાં સારી હોય છે, એટલા કાજી મેં આઈફોન લીધો. અને બીજું કે એડિટિંગ કરવું હોય તો સ્મૂથલી થઈ જાય. સેમસંગમાં આપણને ખબર નહીં, આપણા જોડે 13 છે, આપણને ખબર પડી કે એમાં દરેક પ્રકારનું એડિટિંગ થાય છે. મિત ગોસ્વામીએ કોમેન્ટ કરી છે, 25Kમાં તો વિવો લઈ લો. વિવો Y51 Pro 5G. આઈફોન ના આવે 25Kમાં. 25Kમાં તો 11 કે 12 આવે. વાત સાચી છે, પણ મારો નસીબ કદાચ સારો હોય કે મને 25,000માં આઈફોન 13 અને 93% બેટરીવાળો ફોન મળી ગયો અને પાછી ગેરંટી આલી છે. કદાચ ફોનને કોઈ થાય ને તો તમે તાત્કાલિક લઈને આવી જજો. અમે બધું કમ્પ્લીટ તમને કરી આપ્યું. અમે આગળ એક બીજી CM ઓફિશિયલની કોમેન્ટ આવી છે, ભુવાજીના પાછળ દોડ્યા વગર ઘરમાં આપણી કુળદેવી છે એની પાછળ દોડો એટલે બેડો પાર પાડી દેશે. તો વાત દરઅસલ ઓરિજિનલ રિયલ વાત કરીએ ને તો અમે ભુવાજીની પાછળ એટલા માટે જ જતા હતા કે ભાઈ અમારે વ્યૂઝ આવે. જો ભુવજી અમને મળી જાય ને ગમન ભુવજી, તો અમારે સારા એવા વ્યૂઝ આવે અને સબસ્ક્રાઈબરમાં પણ થોડોક વધારો થઈ જાય, એટલા માટે ખાસ કરીને. તો બાકી લગભગ મને થોડા દિવસ પહેલાં પણ ભુવજી આવ્યા હતા સરાની અંદર. છેલ્લા લગભગ 2-3 ખરીબ આવી ગયા અને મને મેસેજ મળ્યા હતા કે ભુવજી આવ્યા છે, તમારે આવું વિડીયો બનાવવા જઈ. મેં કીધું ભાઈ આપણે આવું નથી. અમે જેટલા પણ વ્યૂઝ આપણે લાવ્યું ને એ પોતાના દમ પર લાવ્યું. પોતાની જ આપણે ફેસ વેલ્યુ વધારવાની છે. અમે ભલે હું તો કહું છું 10 વ્યૂ આવે, 100 વ્યૂ આવે, 200 વ્યૂ આવે કે 500 વ્યૂ આવે, પણ એ 500 વ્યક્તિ આપણે ઓળખવા જોઈએ એ રીતના અમે વ્યૂઝ લાવવાના છે. અને અમારી કુળદેવી છે ચોટીલાવાળી ચામુંડામાં, એટલે અમે એમની અગરબત્તી તો કરતા જોઈએ છીએ. બરાબર. ચશ્માવાળા કાકા નોલેજવાળા છે. હો, ફેક્ટ સ્ટોરીએ લખ્યું છે. તો ચશ્માવાળા કાકો છે ને એ ફોજમાં નોકરી કરે છે, CSFમાં, અને ઘણા બધા રાજ્યોમાં એમને ડ્યુટી કરી દીધેલી છે. અને અત્યારે હાલમાં પણ એમનું પાછું પોસ્ટિંગ થયું છે, એટલે બીજું રાજ્ય આવ્યું છે. એટલે નોલેજ તો હોય જ કે આટલા બધા રાજ્યોમાં ફરવું. એટલે મતલબ ઓલ ઇન્ડિયા ફરી લીધું છે. ઓલ ઇન્ડિયા, હા, કેન્દ્ર સરકાર. પછી મેહુલ બ્લોગરે કોમેન્ટ કરી છે, કોંગ્રેચ્યુલેશન્સ નાવ મોબાઈલ નંબર. એટલે કદાચ એમ લખ્યું હે, કોંગ્રેચ્યુલેશન્સ ન્યૂ મોબાઈલ. થેન્ક યુ મેહુલભાઈ.
વિકાસ યોજ્યો નાલો થાય બધા યાર. ભૂપેન્દ્ર ઝાલાએ કોમેન્ટ કરી છે, ભાવાજી તમારું ગામ ક્યાં આવ્યું જણાવજો, તમને મળવા આવું છે. તો મારું ગામ રામપુર રૂપાલ, ગામ ભોયથી લગભગ 7-8 કિલોમીટરની દૂરી પર આવેલું છે. હિંમતનગર તાલુકો, જિલ્લો સાબરકાંઠા, દેશ ભારત, ખંડ એશિયા, ગ્રહ પૃથ્વી. હા, રોનક પરમારે કોમેન્ટ કરી છે, છેતરાઈ ભાવાજી. જેમ કે હિંમતનગરમાં ફોનની દુકાન છે, એમાં 93% બેટરી હોય ને તો 19 થી 20,000માં આવે છે. તો 19-20,000 મેં પહેલાં પણ વિડીયો બનાવ્યો તો ભાઈ મારો ફોન લેવાનો છે અને કોઈને આલવાનો હોય તો બી કોમેન્ટ કરજો, અને નજીકમાં કોઈને કોઈ સ્ટોર હોય તો બી મને કોમેન્ટ કરજો. પણ એ વખતના કોઈને એવી કોમેન્ટ આવી નથી, એટલે મારે બહુ અર્જન્ટ હતું, તમે પછી 25,000 રૂપિયા આપીને લઈ લીધો. વિકાસ ખોબે ગરીબ બોય યાર, તમને જોઉં છું તો બહુ તકલીફ થાય છે. તમને યાર સક્સેસ કેમ નહીં મળતી? આટલી બધી મહેનત કરો છો, તમારા વિડીયોઝ રોજ જોઉં છું. બીજા લોકોને પણ જેથી તમે આગળ વધો, મેં તમારી લાઈફની સક્સેસ તરફથી જોવા માગું છું. કોમેન્ટ વાંચજો, રિપ્લાય પણ આપજો નેક્સ્ટ વ્લોગની અંદર. નરેશ તડવી ડબ્બોએ સિરિયસલી નરેશભાઈ તમારો પહેલાં તો ખૂબ ખૂબ આભાર કે તમે અમારા દિલની જે અંદરની વાત છે ને એ તો એ કહી દીધી કોમેન્ટની અંદર. તો અમે મહેનત કરતા રહીશું અને તો એ બધા સપોર્ટ કરતા રહેજો, તો ભાઈ આપણી પણ સક્સેસ મળશે. શું કહેવું ભાઈ? અને મેન તો ભાઈ તમે બધા સાથ ના છોડતા, ન કે સમજી લો કે હાર્દિક કહો તો અલી જાય, કહો તો વિક્રમ અલી જાય, ના કારણે ઓડિયન્સને કે ફરક પડી જાય આપણી ચેનલની અંદર. તો આમ આપણે જોઈએ આગળ. નરેશ બારોટે કોમેન્ટ કરી છે, ભાવાજી લગ્ન કરવા નથી કહું, લગ્ન તો કરવા જ છે ભાઈ, પણ કોઈ હાલત લગ્ન કરી ગયા સોરી મળવી જોઈએ કે. સતીશ સોલંકીએ કોમેન્ટ કરી છે, તમારા પપ્પાનું વ્લોગિંગનો અવાજ અને વ્લોગમાં બોલવાનું 1 નંબર છે. સ્પીચમાં તો એવું છે કે હું પણ નાનપણથી જ એજ્યુકેશનમાં તો હતું જ, પણ પાણી નહોતું કૂવા પર, એટલે એના માટે પછી બોર કર્યો અને એમાં ખેતી લાગમાં પછી બધા વર્ગીય પણ મોટા પછી થોડા પોલીસમાં લાગ્યા અને એટલે એમાં થોડી થોડી પ્રગતિ થઈ, એટલે ખેતીમાં થોડું થોડું કમાણ્યા અને પછી એમ થયું કે અમે જો ઘર છોડી દઉં તો આ પરિવાર બધા ડાળી જતું શૂભતું નહોતું, અને આપણે જમીન હતી એટલે જમીનમાંથી બધા કમાઈએ અને આગળ જતો જે થાય ખરું. એટલે પછી આગળનો અભ્યાસ શરૂ કર્યો, પણ પછી અભ્યાસમાં કોઈ બરાબર ધ્યાન લાગ્યું નહીં. બરદ્યા ક્યાં કે ડબ્બા જેમ ના કરે એટલે પછી મરસ લાગી ગયો, એટલે પછી અમે ઘેર જ રહ્યા. પછી ગજેન્દ્રભાઈ કોમેન્ટ કરી છે, ભાવિકભાઈ તમે વિક્રમને વિમલ મસાલા ખાવાનું બંધ કરાવો. હું કેવું થાય છે ભાઈ? અત્યારે હું ખોઈ લે ગરીશમાં હા આવો તો નહીં મોટી ગરીશમાં હા ભાઈ. ગજેન્દ્રભાઈ કોમેન્ટ કરી છે, એમને તમારે શું જવાબ આપવો છે? ગજેન્દ્રભાઈ આ કોમેન્ટ ના થાય, ખાવાની થાય તો ખાવી પડે, ના ખાવાની થાય તો ના ખાવાની, બે કોમ મારે. બરાબર. કિરણ ઠાકોરે કોમેન્ટ કરી છે, બાબાજી તમારે યુટ્યુબ પેમેન્ટ કેટલું આવે છે બતાવો ને, કોમેન્ટમાં રિપ્લાય આપજો મારા ભાઈ. તો યુટ્યુબ પેમેન્ટ માટે પણ આપણે કહો તો સ્પેશિયલ વિડીયો બનાવ્યું, કહો તો ટેકનિકલ બાબાજી પર વિડીયો આવી ગયા છે. બરાબર, અત્યારે હાલમાં આપણે રિવીલ નહીં કરતા ભાઈ કેટલું પેમેન્ટ આવે છે. આમ આગળ કોમેન્ટ જોઈએ. ઠાકોર ગૌતમજીએ કોમેન્ટ કરી છે, બાબાભાઈ તમે અસલી હીરો છો, ચોમાસામાં મમ્મી પલળશો નહીં. ગામ કલોલ, જિલ્લો ગાંધીનગર, ઠાકોર ગૌતમભાઈ અંબારામ. તો આ તો ભાઈ અસલી હીરો તો ઠીક છે યાર, પણ આપણે છે ને એ પોતાની ફરજ નિભાઈ છે, જે પરિવારની ફરજ કહેવાય ને એ આપણે નિભાઈ છે. આઈ એમ ફર્સ્ટે કોમેન્ટ કરી છે, 24 કલાક ચેલેન્જ કરો વિડીયોમાં સારા વ્યૂઝ આવે છે. તો 24 કલાક ચેલેન્જ વિડીયો આપણે છે ને તે અઠવાડિયાની અંદર કહો તો મહિનાની અંદર જેમ જેમ આપણે ટાઈમ સેટ થાય એ રીતે કરતા રહીશું. ડેલી આપણે ચેલેન્જ ના કરીએ, કાલે આ તો કાલે આપણે ટ્રાય કરીએ, બરાબર છે? કારણ કે ડેલી આપણે કરી ના શકીએ, એટલે વાત તો ભરીએ શું કેવું લે, ડેલી આપણે કરી ના શકીએ, કારણ કે અમારું કોમેડી ચેનલ છે તો કોમેડી પર પણ આપણે વિડીયો મૂકવા પડે, પછી ટેકનિકલ બાવાજી છે એ ચેનલ પર અમારે વિડીયો મૂકવા પડે. તો અમારે છે ને ભાઈ 2-3 ચેનલો છે અલગ અલગ, એટલે દરેક ચેનલો પર આપણે વિડીયો મૂકવા પડે. એના માટે આપણે મતલબ ફટાફટ ચેલેન્જ નહીં કરી શકતા. અમુક સમયે ધાર્યું કે ભાઈ આજ કરવી છે તો કહો તો વરસાદ આવી જાય છે, કહો તો ગમે તે કોકનું કોક કોમ આવી જાય, એટલા માટે અમે આ બે લખ્યું છે. આકાશભાઈ તમારા પપ્પાની વાત સાચી છે, વિક્રમને જાતે મહેનત કરીને લાવશે ને ફોન તો સાચવશે ખરો, અને એને ફોન જાતે લાવવા દો. શું કેવું થાય છે તમારા આકાશભાઈને? કેવું થાય મારે, હું જેમ તેમ નવો ફોન તો લાવવાનો હું મારો ખર્ચ રહી, આઈફોન એ લાવું તો આઈફોન ઠીક ઠીક લાવું, બધું આપણે હા ને હમણાં ના કહેવાય. હાર્દિકભાઈને બે લાવવાનો હોય લાવી દીધી હોય ને, હાર્દિકભાઈ પાછું હું લાય, હું આગળ વધે તું લાય ઇન્સ્ટા ઉપર. અમુક ખબર પડી વિકાજીને, વિકાભાઈ મહેનત કરી પડે યાર, મહેનત કરવાથી બધું થઈ જાય. હા આમ હા ને લગન આવે ને, લગનનો પરમિશન લઈ લેવાનો 1000 2000. હા એ જે તમારે શું કેવું પોતપોતાની આઈડીને પોતે ધ્યાન રાખવાનું યાર.
બાકી આપણે જે આઈડીમાં તમને દેખો તમારે આઈડી પ્રમોશન મળે કે ના મળે પણ આપણે જે આઈડી પ્રમોશન મળે છે ને એનું આપણે બધાને ભાગ હાલતા હોઈએ નહીં હાલતા યાર હાલે છે ને કોઈને એવું રાખ્યું કે ભાઈ તારે જરૂર તો મેં તને ના લ્યું તારે જરૂર તો મને ના લ્યું યાર હું એક આપણે મેન વસ્તુ રાખીએ ભાઈ કોમ થઈ જવું જોઈએ અત્યારે હાલમાં તો માં એમ કેવું થાય ને જોવા ગાડી માં વિક્રમ બાબાજી કાયદી હા એમાં મને પ્રોમેશન આપવા 1000 રૂપિયા દેખાડી 1000 રૂપિયા હે ને હવે બાબાજીને આપે એ મહી 1000 માર મહી નહીં લે ભાઈ 1000 મહી આલે ગમે તે આપણે માર નહીં લેવું અમે તો નહીં આપવું 500 રૂપિયા આપે 1000 મહી બીજું કોઈ કેવું થાય તો બતાવ કેટલું આમ બીજું એમ કેવું થાય ને હા હા હાર્દિક ભાઈને કોઈ મસ્તી કરવાની નિયમ ઈ મોસો મસ્તી આવી લે પાછી યાર આ તો મસ્તી તો વાત જ નહીં Comment પેલે ને ભાઈ એમાં મસ્તી નહીં કોઈ આવતી લેવા દેવા જ નહીં ભાઈ રણજીતસિંહ રાઠોડે કોમેન્ટ કરી છે આવા વિડીયો બનાવો ગામ પણ સ્વચ્છ થશે અને બીજા લોકોને પણ સારી પ્રેરણા પણ મળશે બિલકુલ સાચી વાત છે હાર્દિકે મને ડેર આલી હતી એટલા માટે આપણે એટલી સફાઈ પણ થઈ ગઈ અને અત્યારે હાલમાં જેટલા પણ તોથી બાળકો જ હોય છે ને દરેક એકદમ આરામથી જઈ શકે છે અને સારું હું તો કહું છું તમારા ગામમાં પણ આવું થતું હોય ને અને જો સરપંચ સાહેબ કે પંચાયત દ્વારા આ કાર્યનો નિકાલ ના થતો હોય તો જાતે આપણે જાગૃત થઈને કામ કરવું જોઈએ દિનેશભાઈ કોમેન્ટ કરી છે વિક્રમને એવો રડે છે કે હાર્દિકે ના જોવાની બાલ ઉપાડી લીધા હોય હાર્દિક ગાય બાટો બાર હતા તો પણ કોઈ ઉપડી નતા જાય કે એમ વાત છે દુખાવો થઈ જતો હા તે બધું કહું છું લોબો હેડ્યો યાર ખાસે રાબો સાડે પછી વાતો દંડી ઠોકી હતી મોટી થી એમ તે પછી હાટું ના વળી ગયું રોટી ખાતું વાળી સમીને બાલ ખેંચ્યા ને તય દંડી મારી પણ તય રોયા હાર્દિક રોયો હાર્દિક કાન પગ ફૂલી નાખવાનો હતો દોડવા તો પડે એમાં ના ઠોકી બરાબર વાંધો નહીં હેડ એ વાત તો છે ને ક્લોઝ થઈ ગઈ છે ભાઈ પણ આ તો કોમેન્ટ હમણાંમાં આવી છે ઓ કીજુભાઈ કોમેન્ટ કરી છે વિક્રમના નામે યુટ્યુબ ચેનલ ચલાવે છે તું એના વગર તને કોઈ ઘંટો એ ના જોઈએ આમાં તમારો ઓ કીજુભાઈનું કોણ કે જવાબ ઉખાડો છે કે ફાલતી જવાબ આપો કારણ કે આ મેન તો મારા પર આવી છે મારા પર નહીં આવી હું કોઈક જવાબ આલું પછી કે હું રાખું હા થૂકી લેવા દે એમ કે ઉઠાયા નહીં મને હા ઓ કીજુ ને હવે બધા ભેગા થઈને તો બનાવીએ વાઘુ પાછી આમ ઓમો સવા ગુભા લે એમ આ તો નહીં. બ્લોગ ની વાત છે વાગે કે વાઘુ પાનું ના આવા ના આવે એ તો કોમેડી અલગ વસ્તુ આવે અને બ્લોગ અલગ વસ્તુ આવે એમ કે ઉઠાયા ને હા થેન્ક યુ આમ એવું નહીં કરીએ આમ ઉતારી બરોબર આમ એટલે આ ભાઈ ને કોમેન્ટની ખબર નહીં ખબર પડતી નહીં પડતી ચલો જવા દે હેડો એ ઠાકોર વિપ્સે કોમેન્ટ કરી છે ઠાકોર વિપ્સે ઓલરેડી પહેલાં પણ ઘણી બધી કોમેન્ટો કરેલી છે એટલે થેન્ક યુ યાર હું તમારી કોમેન્ટો ઓલવેઝ રીડ કરતો હોઉં છું ભાવિકભાઈ વિક્રમભાઈ એક વિડીયોમાં કીધું હતું આજ પછી હું નારાજ નહીં થઉં તો ભાવિકભાઈ હવે શું કરવાનું વિક્રમના કોમેન્ટ વંચાવજો બોલો હું કેવું થાય છે તમારું હું થયું? વિક્રમે એક વિડીયોમાં કીધું હતું કે હું આમાં નારાજ નહીં થવું આજથી તો પાછું એનું શું થયું એમ કેવું થાય છે એવું છે ને બીજું લાવ્યો તો અને હાર્દિક ભાઈ બાગ્યા હતા એમાં રોવું તો પડે ને વિડીયો ચોરી વાયરલ થાય વાત તો સાચી છે ભાઈ શું કહેવાય લોસા point. વાગે છે મોટા લોસા પણ વાત તો સાચી છે. એમાં પાછી કીજુ બેને રિપ્લાય આપ્યો છે યાર નારાજ ના થવું મતલબ તમે કંઈ પણ એને હેરાન કરો અને તમે હસ્યા કરો એ બંને વિક્રમનો યુઝ કરે છે યુઝનો આવ્યું પેલા સીધા બે હોર ખાયા યુઝની વાત આવી લે તમે એનો જવાબ આલોમાં ઓકી જોઈએ ને કદાચ ભાઈએ હોય શકે છે લગભગ તો ભાઈ જ 90% આપણા અનુભવ મુજબ પણ નક્કી નહીં હતો કોઈ બેને હોય યાર જવાબ આલો પણ એમ કે થાય ને તો બે મસ્તી ના કરવાની માંગાથી હા પણ અમુક બગડે બચરાય બે રોઈ ના રોઈ બમે અને તાતા મસ્તી કરીને હું લે હા તમે જો ખેંચો તો બહાર કે આ બા મસ્તી કરે છે ભલે કેમેરો ઓફ હોય ત્યારે તો તમે મસ્તી કરો જ છો ગયા તો પછી નું તાન એનો તો સારો પેલા સીધા બે હા બતાવો યાર ઈ નું એમ કે પેલા એમાં વિડીયોમાં ના લેવાની મસ્તી કરતા જોયું યાદી ગયા એવા મસ્તી કરીને વિડીયો ના લેવાનું અને આપણે મસ્તી કરીએ એ વિડીયોમાં લેવાનું આ ખરું ભાઈ હો નેક્સ્ટ કોમેન્ટ છે હનીબેનની તમે બે લુખ્ખાઓને બાલ નથી એટલે તમને શું ખબર પડે મને લુખ્ખા બાલ તો નથી જ બે વાત તો સાચી છે યાર અને લુખ્ખા એ જે વાત એ સાચી છે યાર થોડા ઘણા પૈસા હોય તો મોકલાવજો યાર થેન્ક યુ હનીબેન તમે હું સારી લુખ્ખો કોમેન્ટ પણ તને નહીં ગણ્યો ભાઈ પરમાર કિશાની કોમેન્ટ કરી છે બાવાજી ફેસબુક કઈ રીતે ઇન્કમ કરાય તો એના માટે આપણે ટેકનિકલ બાવાજી પર વિડીયો બનાવીએ છીએ તો જઈને તમે ચેક કરી લેજો અહીંયા એક કોમેન્ટ કરી છે કિશન દત્તે બરાબર સંજય દત્તના ભાઈ બાવાજી જય માતાજી વિક્રમના ઘરનો વ્લોગ બનાવો અમારે જોવા મળે કે તમે પોતે પતરાવાળા ઘર મરો છો અને વિક્રમના પાકું ઘર છે ધાબાવાળું ઘર છે બોલો ના બુડે છે પોણી માર નહીં પડતો એટલે પોણી પર હિમો પોણી તો ભાઈ પતરો કોણોથી ના કાઢે યાર બીજું કોઈ મારે કુવાનું હતું ને
હવે આવડો મોટો ખીલો શોધ દીધો અંદર. એ તો ભાઈ ખોટી વાત યાર, હું કહેવાય ધાબા પર કોઈ ખીલો આવે લેવો યાર, કોઈ ગોડા થોડા કોઈ યાર તાન. ચલો આગળ કોમેન્ટ જોઈએ. ગુલાબી હોઠવાલી, ત્રણે ભૂંડ જેવા લાગો છો લ્યા. જોવાનું તો એક્શન બતાવી એક્ટિંગમાં આવી ગયો તો. એટલે એ બધા કરું કે ખરાબ લાગે છે. થેન્ક યુ ગુલાબી બેન. પંકેશ ચૌહાણે કોમેન્ટ કરી છે, વિક્રમ જોડે ખેતરમાં કામ કરાવો, રોડમાં કામ કરાવો, કીટ આપવાનું હોય ત્યારે વિક્રમને નહીં લઈ જતા, અને વિક્રમના 800 વાળું ફોર્મના હાર્દિકને આઈફોન લાવી દીધો. આપણે વિડીયો બનાવવા ગયા હતા ને, મારા કને 1000 ટાઈનો નહીં લીધે, અને મારા વિડીયો 1000 આપતા હતા ને એમાં લીધે ફોન. એક પેલા જવાબ વળી ના કરતા. વિક્રમને ખેતરમાં કોમ કરાવો છો, સાચી વાત છે. અમીનું તમારું મેન તમે કામ કહ્યું કે એક રીઝન આલો તમે. એ મને સારું ગમે છે કર્યા કોમ. હા કહો વળી ના ભાઈ કર્યા કોમ કીધું, પણ એક બાજુ વિડીયો બનાવવાના એક બાજુ ખેતરમાં જવાનું છે બધું જોયું તું પહેલાં. મેં આ હેઠળ પાછળ વિડીયોમાં. હા પડીને ખબર આ રિયાલિટી છે. પછી રોડમાં કોમ ઓનું તારું શું કેવું થાય છે રોડમાં? મેં આ રોજનું પાછું વિડીયોનું એમ નહીં લે, તું ગોમનો જ છે ને એમ કેવું હા. તો પછી સાફ સફાઈ તો રાખવી જ પડે. બરાબર. અને 800 વાળું ફોન એનું તારું શું કેવું થાય છે? અમે વિડીયો બનાવવા ગયા ને એમાં અમારા 1000 રૂપિયા આવતા હતા પ્રમોશનના. હા હા એનો ફોન લીધે. બરાબર. જો ભાઈ હાર્દિકીને પોતાની મહેનત કરી છે. હાર્દિક તારો જવાબ તું આલી. તો ભાઈ મેં 2 પ્રમોશન કર્યો હતો. એક હતું થમ્સઅપનું અને બીજું હતું કિસાનનું. તે 2 પ્રમોશનના લીધે જ મારો ફોન આવી ગયો છે. કિસાન અને થમ્સઅપ બહુ મોટી બ્રાન્ડ છે આપણા ઇન્ડિયાની. જેટલા પણ જોનતા છે એમને તો કોઈ કહેવાની જરૂર નથી. તો મોટી બ્રાન્ડ હંમેશા મોટી પ્રાઇસ હાલે, એટલા માટે ભાઈનો ફોન આવી ગયો. અમે વિક્રમની આઈડીમાં પણ એવું કોઈ મોટી બ્રાન્ડ આ હે યાર, શું કેવું? તો વિક્રમ તારે ફોન આવી જાય, પણ મોટી બ્રાન્ડ લેવા માટે એવું આપણે જાતે બ્રાન્ડ બનવું પડે. પછી આપણે કદાચ શર્ટ ખોના પહેરીએ, કોઈ તો બાલર ખાના ઉડાવ્યા હોય તો કોઈ બ્રાન્ડ ક્યારે પ્રમોશન આપણને હાલે નહીં, કોઈ તો ગમનું દુકાનનું પ્રમોશન ના મળે. એકદમ સીધી વાત છે યાર. વિક્રમ ઠાકોરની કોમેન્ટ આવી છે, તમે નક્કી મિસ્ટર નેકરના વિડીયો જોઈ ગયા છો. મિસ્ટર નેકરની મિસ્ટર હેકર ભાઈ મોટા યુટ્યુબર હોય તો આપણે એમના વિડીયો જોવા જ જોઈએ, અને મને આપણને શીખવાય મળે કે ભાઈ એ કઈ રીતે શૂટ કરે છે, કઈ રીતે ભાઈ ઇમ્પ્રુવમેન્ટ કરે છે એમની વિડીયોની અંદર, તે બધું આપણે જોવું જ જોઈએ. હેતલ પ્રણામી કોમેન્ટ કરી છે, તવા પુલાવ નહીં તપેલા પુલાવ છે. વાત તો સાચી છે ભાઈ, ઘરમાં એવો તવો જ નહીં કે ભાઈ આપણે પુલાવ બનાવી શકીએ, એટલે મેં કીધું લેડો તપેલામાં બનાવી દઈએ તાને. મનહર ગેમરે કોમેન્ટ કરી છે કે ભાઈ ઝાડ પાછળ કોણ હતું, આપણે જે લગભગ છેલ્લી ચેલેન્જ કરી એમાં કોમેન્ટ આવેલી છે. તો ઝાડ પાછળ તો હાર્દિક હતો. થોડીક ઓડિયન્સને વધારે મજા આવે એના માટે આપણે એક સ્ક્રિપ્ટ રેડી કરી હતી. ક્વીન બૂમીએ કોમેન્ટ કરી છે, બોલવાનું બેકાર છે ભાઈ તારું. તો ક્વીન બૂમીન કે થેન્ક યુ પહેલાં તો તમે કોમેન્ટ કરી એના બદલ, અને એમાં પણ આપણે ધીમે ધીમે ઇમ્પ્રુવમેન્ટ લાવતા રહ્યું. બરાબર. આમાં મોટિવેશન વિડીયો કોમેન્ટ કરી છે, અલ્યા વિકા તું કેવો ઠાકોર છે, ઠાકોર તો ગમે તેવો ભૂત હોમે આવે ને તો એ બાત ભીડ દરબાર કહેવાય ભાઈ. અને તું હું બીવું છે દરબાર નહીં હું ત્યાં કોણ છે? એમ કરી કેવું છું, દરબાર તો હા સી બીક તો લાગે બધવાને. આ જેવા ઠાકોર નહીં તો બીક ના લાગે ભાઈ. તો એવી સિચ્યુએશન હતી, અમે બાળક નાનું છે એટલા માટે ભાઈને બીક લાગી હતી. અમે પરમાર જીપીએ કોમેન્ટ કરી છે, વિડીયો બનાવો છો શું કામ, એને બી વિડાવો છો બંને ભાઈઓ ભેગા થઈને, તો પછી ચેલેન્જ શું કામ કરો છો? એક તો વિક્રમને સાથે રાખવાનો, એના બી વિડાવવાનો પાછો, અને બંને ભાઈઓ ભેગા થઈને આવું ના કરવું જોઈએ. જો આપણે વિડીયો હરખોની બનાવીએ, એવી સ્ક્રિપ્ટ અંદર તૈયાર નહીં કરી તો વ્યૂઝ ક્યાંથી આવશે? વિડીયો જોવાની લોકોને મજા ના આવે ને, પછી મજા ના આવે. ખીચડી હોય છે વિડીયોમાં. હા તો જ વધારે મજા આવે. અને તો ભાઈ નોનો છે એ લઈને બીક લાગે છે, મોટો થાય બુદ્ધિ આ એટલે એને ભાઈ બીક લાગે છે નહીં. નેક્સ્ટ કોમેન્ટ આવી છે ગજેન્દ્રભાઈની, ભાવિકાભાઈ તમારે દરરોજના વિડીયો ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર મૂકવાથી તમને યુટ્યુબ પર સારા વ્યૂઝ મળશે, તમે યાર ટ્રાય કરો. ઓકે, તો યુટ્યુબનો અલ્ગોરિધમ મને ખબર છે એટલે હું તમને બધાને કહું છું કે આપણે ઇન્સ્ટાગ્રામની અંદર ડેલી સ્ટોરી મૂકીએ, અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી કદાચ વ્યૂઝ સારા એવા આવે ને તો યુટ્યુબ છે ને પછી જાતે વ્યૂઝ ના કરે આપણે વિડીયો. હું કેવું યાર, કારણ કે યુટ્યુબને ખબર પડી જાય કે ભાઈ આ થર્ડ પાર્ટી દ્વારા થઈ રહ્યું છે, વ્યૂઝ આવે છે. એટલા માટે આપણે ઇન્સ્ટાગ્રામની અંદર સ્ટોરી ક્યારેય મૂકતા નથી. હા કદાચ અમુક કોઈ એવો વિડીયો લાગે તો જ હું બાય ચાન્સ જ સ્ટોરી મૂકું છું, બાકી એમ આપણે મૂકીએ તો વ્યૂ તો હારાવાના જ છે યાર. દેશી વ્લોગરે કોમેન્ટ કરી છે, વ્લોગમાં એક લેડીઝ લાવો તો વ્લોગ હિટ થઈ જશે. લેડીઝ તો શું લાવવાની? હા હું બની જઈ લેડીઝ લાવવાની લે, એક બાર નહીં કાપવાના. જેન્ટ્સ લેડીઝ બને શું કહેવાય ખબર છે ને? એ વસ્તુ અલગ છે. બાકી એટલે લેડીઝ ઓરિજિનલ લેડીઝ એમ
અમે તો કદાચ લગન બગન થાય તો લેડીઝ જોવા મળે છે, બાકી તો જોવાની બાકી એમની તો લેડીઝ તો શોધી જોવા મળે છે. હા શું વાત છે વાજી હા એ નહીં હું પૈની જાવ તમે આપ્યા પાછું લેડીઝને લઈ દઈએ. હા તું પણ જે પસ્તો આવવાનું લાગતું નહીં તું આવી. કુર મહેન્દ્રએ કોમેન્ટ કરી છે તમે આઈફોનના ગાડીઓ ફેરવો છો, વિક્રમનું તો કંઈક લઈ આપો એક્ટિવા જેવું. ભાજી એક્ટિવા લાવું તો ખરો, મારે આઈડી જમણ પાસે લાવું. હા એના માટે ભાઈ મહેનત કરવી પડે. મહેનત કરી અને જો હાર્દિક ગાડી એને- ફેરવવી પડે. હા હાર્દિક જોઈને 26,000 ફોલોવરમાં 26,000 ફોલોવરમાં તું લાવ્યો ને આમ તો હા 26માં 26,000 ફોલોવરમાં જે બહુ 25,000નો ફોન લઈ શકે છે તો તમારે હાલમાં કેટલા ફોલોવર થયા છે ખબર છે? પહેલાં 100,000 6,000 થયા છે. હજી કે પ્રમોશન મળ્યું નો ના મળવાનું કારણ શું પહેલાં એ તો જાતિ વિચાર કરો. વિડીયો હારવાર બનતા નહીં એમાં. હા વિડીયો સારા બનાવવા પડે, મન હોય રાખવું પડે, મગજ રાખવું પડે તો કોક થાય. એમાં પાછી કિશન કૃષિ કેન્દ્ર શું લખ્યું છે? કૃષિ કેન્દ્ર, કિસાન કૃષિ કેન્દ્ર. એક્ટિવા ના આપો તો વાંધો નહીં પણ ફોન તો લઈ આલો. ફોને નહીં લાવવો આમાં, બાઇક લાવી છે. ફોન પેલા લઈ આલે તો મારા મમ્મીનો ફોન અને વિક્રમનો ફોન બે જોડે લાવ્યા બાજી. હતા. મારા મમ્મીનો ફોન એમની મત છે, હજી કવરે ચેન્જ નહીં કર્યું યાર. અને તમારા ફોન ન હું દીધા ગયો એટલામાં ફોનાના બંને તોડ્યા ફોલાણા ભાઈ તોડી આલ્યો. તે ફોલાણા ભાઈ કંઈ પૈસા ના લઈ લ્યો નહીં કે લેવા. નવો ફોન લઈ લેવો હતો. યાર અત્યારે કોઈ કેવું નહીં. તાન આપણા તાર ફોન આડી ગયા જે આ સેમસંગ વાળો ફોન છે આ લગભગ 6 થી 7 વર્ષ જૂનો છે. 6 થી 7 વર્ષ જૂનો છે. અને આલે એપલનો ફોન આપણે લાવ્યા હતા એનથી આપણે ચાલુ કર્યા હતા લગભગ 3 વર્ષ ઉપર થઈ ગયો. આઈફોનને કશું થયું નથી બરાબર. હવે તો મારા આપવાનો ફોન એમની મત છે અને મારા આપવાનો ફોન તો લગભગ 7-8 વર્ષ છે જૂનો તો એ ફોન એમની મત છે. કિરણ ઠાકોરે કોમેન્ટ કરી છે બાવાજી તમે તમારો દૂધનો પગાર કેટલો આવે છે? તો પપ્પા આવી ગયા છે ખરા ટાઈમે તો આ દૂધનો પગાર આમ પપ્પાને જ પૂછી લઈએ. એ વાત સાચી છે. કિરણભાઈ કોમેન્ટ કરી છે. કિરણભાઈને કે અમારા ગાયનો પગાર લગભગ 600-1200 જેવું પાર આખા દિવસનો, એટલે 12-13 હજાર ગાયોનો આવે અને ભેહોનો આવે 7-8 હજાર જેવો, એટલે 20-21 આસપાસ આખા 10 દિવસનો પગાર રાય ગાય ભેંસનો ટોટલ. કપાત બપાત બધું કોઈ કપાત થાય, લોન છે લોન થોડી કપાય, સાબરદાણ કપાય, બીજા થોડા ઘેર કપાય, બીજા હાથ ઉછીના કપાય. અત્યારે તો સરભર ચાલે છે, જો ખાદમાં જ છીએ, બહાર નથી નીકળ્યા પણ નીકળી જઈશું ખરા હવે. તો આઈ હોપ કે તમને બધાને અમારો Q&A વિડીયો ગમે તો લાઇક કરી દેજો અને બાય ચાન્સ કદાચ કોઈની કોમેન્ટ રહી ગઈ હોય તો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર એમની કોમેન્ટ જરૂરથી લઈ લઈશું બરાબર છે. તો ચલો તાન બાય ટેક કેર એન્ડ જય માતાજી. જય માતા. જય માતા.